જામનગરના નાનકપુરી વિસ્તારમાં વીજળીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. સંત કંવરરામ ચોક સહિતના વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા રહેવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગુરુ નાનક મંદિરના વીજ જોડાણને કારણે વીજ થાંભલા પર વધારાનો લોડ આવી રહ્યો છે, જેના કારણે વીજળીની સમસ્યા સર્જાઈ રહી છે. સ્થાનિકોએ બીજીવીસીએલ તંત્ર પાસે સમગ્ર મામલે સ્થળ તપાસ કરી હકીકત બહાર લાવવા અને જો કોઈ અનધિકૃત જોડાણ હોય તો કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. ત્યારે હવે વીજળીની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે તે જોવું રહ્યું. મારું નામ સપના ખટવાણી ધર્મેન્દ્રભાઈ છે. હું નાનકપુરી વિસ્તારમાં રહું છું. અહીંયા લાઇટના ડાયરેક્ટ થાંભલામાંથી વાયર મંદિરવાળાએ ખેંચ્યો છે. અમને બહુ જ તકલીફ થાય છે. 8 થી 15 દિવસ થઈ ગયા છે અને 12-13 કલાક લાઇટ વહી જાય છે. અમે જીબીમાં ફોન કરીએ છીએ, ત્યાંથી ઉકેલ બી નથી આવતો, નહીં અહીંયા આવીને અમારો ઉકેલ લાવે છે. અમને અહીંયાથી ઉકેલ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. ખાસ કરીને અમારે વધારે છોકરાઓને હાર્ટવાળા પેશન્ટ છે, જે બીમાર પેશન્ટ છે, એમને બી બહુ જ તકલીફ પડે છે. ઈ કરતા અમને વેલી ડાયરેક્ટ છેડો મંદિરવાળાએ લગાવ્યો છે. ઈ અમને નથી ખબર. 70 80 ડાયરેક્ટ છેડામાંથી ચાલુ થાય છે અને એના લીધે અમારા ઘરની લાઈટો વહી જાય છે. અમે રજૂઆત જીબીમાં કરી છે અને એનો ઉકેલ નથી આવતો. ત્યાંથી જવાબ નથી મળતો અમને જીબી માંથી, અને રિપેર કરવા બી અહીંયા કોઈ નથી આવતો. 15 કલાક પછી આવે, 12 કલાક પછી આવે છે રિપેર કરવા. 8 દિવસથી પ્રશ્ન છે આવો.